હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગયા વખતે મેં જે વિડીયો બનાવેલો એ જન્મ તારીખ જેમની એક છે, એટલે કે જન્મ તારીખનું જેમનું ટોટલ એક છે, તેમના માટે 2025નું વર્ષ કેવું રહેશે. જેમ કે એક જન્મ તારીખ હોય કે 10 હોય એ રીતે. તો આ વખતે આ જે વિડીયો છે તે જેમની જન્મ તારીખ 2 છે, ટોટલ 2 છે, એટલે કે જન્મ તારીખ 2, 11, 20 અને 29, આ લોકોનું ભવિષ્ય 2025માં કેવું છે ન્યુમરોલોજીની દૃષ્ટિએ. દોસ્તો, આ જે વિડીયો છે તે અંકશાસ્ત્રની દૃષ્ટિનો છે, રાશિ કે કુંડળી અંગેનો નથી, પરંતુ આપણી જે જન્મ તારીખ છે અને જન્મ તારીખનું જે ટોટલ છે એમાં જે આંકડા છે એ બધા જ આંકડા ગ્રહો સાથે જોડાયેલા છે. તો જન્મ તારીખ 2 નંબરવાળા માટે 2025નું વર્ષ કેવું રહેશે. તો પહેલાં તો આપણે દોસ્તો એ જાણીએ કે 2 નંબરવાળા એટલે કે જન્મ તારીખ જેમની 2 છે, 11 છે, 20 છે અને 29 છે, એ લોકો નેચરમાં કેવા છે. 2 નંબર જેમની જન્મ તારીખ છે એમનો નેચર કેવો છે. તો આ લોકો લાગણીશીલ, ઇનોવેટિવ, ક્રિએટિવ, સામાનું વિચારનારા, કલાકાર, આરંભે શુરા, એટલે કે શરૂઆતમાં એ લોકો કોઈ પણ કામ હોય તો શરૂઆતમાં અગ્રેસર રહે કામમાં, પરંતુ એને પૂરું કરવા સુધીમાં એ લોકો જે કોન્ફિડન્સ છે તે જાળવી શકતા નથી. ત્યાર પછી સ્વતંત્ર રીતે કામ કરનારા, ભવિષ્ય માટે ચિંતા કરનારા, ઝીણવટવાળા, ન્યાયપ્રિય, પરગજુ, હિંમત, સાહસ ઓછા હોય, એટલે કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં એના ભયસ્થાનો અથવા તો એનો એન્ડ શું આવશે એના થોડાક વિચારો વધારે કરતા હોય છે. એટલે કેટલીક વખત કામ કરવામાં પૂરતી સફળતા જલ્દી મળતી નથી. તો આવા પ્રકારનો નેચર છે. ત્યાર પછી પાણી એ લોકોને ખૂબ ગમે, સમુદ્ર કિનારો, નદી કિનારો, કુદરતી સૌંદર્ય ગમે. મૂડી નેચર હોય એ લોકોનો, ખોટું જલ્દી લાગી જાય, સ્વમાની ગણી શકાય, તેમજ આંખમાં આંસુ પણ કોઈક વખત આવે, એટલા સેન્સિટિવ છે. તો આ 2 નંબરનો સ્વભાવ છે. 2 નંબર કયા ગ્રહ સાથે જોડાયેલ છે. તો 2 નંબર ચંદ્ર સાથે જોડાયેલ છે. 2 એટલે ચંદ્ર, 1 એટલે સૂર્ય, આપણે ગયા વખતે વાત કરેલી. તો દોસ્તો, પહેલાં તમે એ જાણી લો કે કયો આંકડો કયા ગ્રહ સાથે જોડાયેલો છે. તો જેમની જન્મ તારીખનું ટોટલ અથવા નંબર 1 છે તે સૂર્ય, 2 વાળા ચંદ્ર, 3 જેમનું હોય તે ગુરુ, 4 રાહુ, 5 બુધ, 6 શુક્ર, 7 કેતુ, 8 નંબરવાળા શનિ અને 9 નંબરવાળા મંગળવાળા ગણાય છે, જેમનું ટોટલ બર્થડેનું 9 થતું હોય તે. આમ જન્મ તારીખના તમામ આંકડા ગ્રહો સાથે જોડાયેલા છે. હવે દોસ્તો, અગાઉ આપણે જેમ વાત કરી તેમ 2025 એટલે એનું ટોટલ કેટલું થાય છે, 2 + 2 + 5 એટલે કે 9. 2025નું ટોટલ થશે 9. 9 એટલે મંગળ ગ્રહ સૂચવે છે. તો આ વર્ષ મંગળવાળું ગણી શકાય. હવે 2 જન્મ તારીખવાળા જે છે તેમના વ્યવસાયો કયા કયા હોય. તો જન્મ તારીખનો જેનો સરવાળો 2 છે તેવા વ્યક્તિઓ કોણ હોય, કયા વ્યવસાયમાં હોય. તે લોકો કવિ હોય, લેખક હોય, ચિત્રકાર હોય, કલાકાર હોય, સંચાલક હોય, શિક્ષણવિદ હોય, ફિલોસોફર, જ્યોતિષમાં રસ લેનારા, વક્તા, એજન્સી સંચાલક, ક્લાસીસ સંચાલક વગેરે પ્રકારના વ્યવસાયોમાં રસ લેનારા હોય છે. તો આ લોકોના વ્યવસાય આ પ્રકારના ખાસ કરીને લેખન અને વક્તવ્યને લગતા ખાસ છે. એમાં વક્તવ્યમાં સંચાલન, કાર્યક્રમનું સંચાલન કરવાનું હોય, મુલાકાતો લેવાની હોય, પત્રકાર જે હોય છે તે લોકો પણ એમના 2 નંબર એમનો પ્રભાવી હોય છે. તો 2025નું વર્ષ આ લોકો માટે કેવું નીવડશે, 2 નંબરવાળા માટે 2025નું વર્ષ કેવું રહેશે. તો 2025 એટલે આપણે વાત કરી તેમ મંગળ,
તો 2 એટલે ચંદ્ર, મંગળ એ ચંદ્રનો મિત્ર નથી. 2 એટલે ચંદ્ર છે, બરાબર, અને 9 એટલે મંગળ છે. તો મંગળ અને ચંદ્ર એકબીજાના મિત્ર નથી. એક જ્યોતિષવિદે એવું પણ કહેલું છે કે મંગળ એ પતિ છે અને ચંદ્ર એ એની પત્ની છે. એટલે ચંદ્રના લક્ષણો થોડાક ફેમિનાઇન છે, લાગણીશીલ, કેરિંગ, એ બધા ચંદ્રના લક્ષણો છે. ખોટું લાગી જાય. અને સામે મંગળ એકદમ ઉગ્ર, સંચાલક, સેનાપતિ, કડક, ગુસ્સાવાળા સ્વભાવનો હોય છે. એટલે કે મંગળ પ્રધાન વ્યક્તિઓ આવા હોય છે અને ચંદ્ર પ્રધાન વ્યક્તિઓ લાગણીશીલ અને કેરિંગ હોય છે. તો ચંદ્ર મૂડી, લાગણીશીલ, પરોપકારી હોવાથી 2025નું વર્ષ જન્મ તારીખ 2 વાળા વ્યક્તિઓ માટે સારું ગણાય. દોસ્તો, આમ મંગળ અને ચંદ્ર મિત્ર નથી, પણ બંનેને એકબીજાની જરૂરિયાત છે. એટલે કે બંને એકબીજા સાથે હોય, એકબીજાની દૃષ્ટિમાં હોય કુંડળીમાં, તો વ્યક્તિની પ્રગતિ સારી થાય છે. કારણ કે એકલો મંગળ ચંદ્ર વગર અધૂરો છે અને એકલો ચંદ્ર મંગળ વગર અધૂરો છે. ચંદ્રને મંગળની પણ જરૂર છે અને મંગળને ચંદ્રની પણ જરૂર છે. તો ટૂંકમાં આ વર્ષ 2 નંબરવાળા માટે પ્રગતિકારક, લાભદાયક, નવા સંબંધો, યોજનાઓ, પ્રગતિ આપે. હવે હેલ્થ બાબતે 2 નંબર માટે આ વર્ષ કેવું રહેશે જન્મ તારીખ 2 માટે? તો આરોગ્ય માટે 2025માં જન્મ તારીખ જેમની 2 છે તેમના માટે નાની બીમારીઓથી કાળજી લેવાની છે અને હેલ્થ ચેકઅપ કરાવવાનું છે. આરોગ્યની ટૂંકમાં કાળજી લેવાની છે. જન્મ તારીખ 2ના મિત્રો કોણ છે? તો ચંદ્રના મિત્ર ગ્રહો કયા કયા? જન્મ તારીખ 2 એટલે ચંદ્ર. તો ચંદ્રના મિત્ર ગ્રહો કયા કયા? તો ચંદ્રના મિત્ર ગ્રહોમાં ગુરુ પ્રથમ નંબરે, પછી બુધ અને મંગળ છે. મંગળ 50% ગણાય. મંગળ આમ તો એની સામેનો વ્યક્તિ જ ગણાય, પણ છતાં પણ મંગળ એમના માટે ઉપયોગી છે. જેમની જન્મ તારીખ, તો આ લોકોને કઈ જન્મ તારીખવાળા સાથે સારું બને? તો જેમની જન્મ તારીખ 3 છે, 5 છે, 9 છે, તેવા લોકો સાથે મિત્રતા અને સંબંધો સારા હોય, પ્રગતિકારક બને. તો જન્મ તારીખ 2ના મિત્રો કોણ છે તેની માહિતી મેં તમને આપી દીધી દોસ્તો. હવે જન્મ તારીખ જેમની 2 છે તેમના શત્રુઓ કોણ છે? કયા વ્યક્તિઓ સાથે તેમને ઓછું બનવાનું છે અથવા તો એમનાથી દૂર રહેવાનું છે? તો ચંદ્રના શત્રુ ગ્રહોમાં રાહુ, કેતુ, શુક્ર અને શનિ ગણી શકાય. સૂર્ય એ મધ્યમ ગણાશે. તો 2ને કયા આંકડાવાળા સાથે નહીં બને અથવા તો ઓછું બનશે? તો જેમની જન્મ તારીખ 4 છે, 6 છે, 7 છે કે 8 છે તેવી જન્મ તારીખના વ્યક્તિઓ સાથે 2ને ઓછું બનશે. વાણી, વિચાર અને વર્તનમાં તફાવત હોય. 1 સાથે મધ્યમ સંબંધો હોય. 1 એટલે સૂર્ય અને 2 એટલે ચંદ્ર. તો સૂર્ય અને ચંદ્ર 2 મુખ્ય ગ્રહો છે આ પૃથ્વી પરના. તો 2 નંબરવાળાને 1 નંબર સાથે 50% બનશે. તો દોસ્તો, હું માનું છું મારો વિડીયો આપને ઉપયોગી બન્યો હશે. આ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો. મારી ચેનલને લાઈક કરશો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.